નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 3 દિવસના કમોસમી વરસાદમાં ખેડૂતોને મદદરૂપ થવા રજૂઆત કરાઈ। સાવલી ડેસર પંથકમાં પણ સતત 3 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ડાંગર સહિતના પાકોમાં થયેલ નુકસાનમાં ખેડૂતોને સરકાર મદદ કરે તે બાબતે સાવલીના ધારાસભ્ય અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી। હવામાન વિભાગની આગાહી સાચી ઠરી અને છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં પણ સતત ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લાના સાવલી ડેસર પંથકમાં પણ તમાકુ, દિવેલા, કપાસ અને રવિ પાક, જેમાં ખાસ કરીને ડાંગરના પાક જે ખેડૂતોના મોંઘા બિયારણ, ખાતર અને મહામૂલી મહેનતે તૈયાર હતો અને કાપણી કરી ખેડૂત ઘરે લઈ જવાની તૈયારી કરતો હતો। કાપણી કરી ખેડૂત ઘરે લઈ જવાની તૈયારી હતી તેવા સમયે કમોસમી વરસાદે ધરતીપુત્રોની કમર તોડી નાખી છે। સાવલી ડેસર તાલુકાની ખેતીના નુકસાનમાં સરકાર ખેડૂતોની વારે આવે માટે સાવલી 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી આવતીકાલે કેબિનેટની બેઠકમાં ખેડૂતોને સહાય માટે આયોજન થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। કપાસ, તુવેર અને ડાંગર છેલ્લા ઘણા 3 દિવસથી ભારે વરસાદના કારણે બહુ જ નુકસાન થયેલ છે અને અમારા કેતનભાઈ શ્રી ઇનામદાર એમને જે રજૂઆત કરી છે એના માટે અમારી ખાસ જરૂરિયાત હતી અને ખેડૂતોની હાલત બહુ કફોડી બની ગઈ તમે જોઈ શકો એ કેવી પરિસ્થિતિમાં છે, એટલે જે કંઈ અમને વળતર મળવા પાત્ર હોય એ સરકારમાં રજૂઆત થઈ એમાં ખાસ સારું રહેશે અને હાલ પરિસ્થિતિ અમારી બહુ ખરાબ છે। સ્ટાર્ટ 3 મહિનાથી મહેનત કરી રહ્યા છે અને એનું જે કંઈ વળતર લેવાનું હતું છેલ્લા 1-2 દિવસમાં અમે કાપણીની તૈયારી કરી રહ્યા હતા, પણ હવે એ જ ટાઈમમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે એનાથી આ નુકસાન થયું છે। અમારી આ દિવાળીમાં અમારી ગણતરી હતી કે અમારે અને ઘરે લઈ જઈશું, હાલ પરિસ્થિતિ આ છે। આજે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીને તેમજ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને પત્ર દ્વારા જે 3 દિવસથી સતત વરસાદ ચાલુ છે એ વરસાદને લઈને જે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે એની પત્ર દ્વારા રજૂઆત કરી છે। મારા વડોદરા જિલ્લા તેમજ સાવલી ડેસર તાલુકાની અંદર ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાં ખાસ કરીને જે ડાંગરનો પાક, જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જ્યારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે। આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં 100% નુકસાન, તેમજ તમાકુ, દિવેલા, કપાસ, સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાની છે। ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર દ્વારા રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પગભર થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ બને અને એમને ખૂબ સારો એવો ટેકો થાય, કારણ કે આ વખતે હું એવું માનું છું કે આ માવઠું નહીં પણ આ ચોમાસા રૂપી વરસાદ હતો, વરસાદનું પ્રમાણ પણ ખૂબ હતું અને સાથે સાથે જે નુકસાની ખેડૂતોને મળી છે એક ભરપાઈ થઈ શકે તેવું સરકાર તરફથી કોઈ આયોજન થાય એવી મારી રજૂઆત છે। મને વિશ્વાસ છે કે આવતીકાલની કેબિનેટની અંદર 100% સરકાર ખેડૂતો માટે સારો એવો નિર્ણય લેશે। એટલું જ કહી અને ફરી એક વખત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને હૃદયથી ખેડૂતો વતી અપીલ